રાજકોટના યાત્રાધામ વીરપુર પંથક સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસામાં પૂરતો વરસાદના ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। શરૂઆતમાં સામાન્ય વરસાદ થવાથી ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન અને મરચી જેવા પાકોનું વાવેતર તો કરી દીધું હતું, પરંતુ હવે વરસાદના અભાવે પાકના છોડ પીળા પડીને સુકાવા લાગ્યા છે। કૂવા અને બોરના પાણીના સ્તર નીચે ઉતરી જવાના કારણે પાકને સમયસર પિયત આપવું પણ અશક્ય બન્યું છે। મોંઘા બિયારણ, ખાતર અને દવાઓના ભારે ખર્ચ કરી ચૂકેલા ખેડૂતો હવે આર્થિક પાયમાલીના વાદળો ઘેરાયા છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરીને યોગ્ય સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની પ્રબળ માંગ ઉઠી છે। મેં સિંગ અને કપાસનું વાવેતર કર્યું છે અને અટાણ સુધી વરસાદ નબળો પડ્યો છે અને આવનારા સમયમાં જો વરસાદ નબળો પડશે તો અમારો પાક એ ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે। અને અટાણે તળમાં જે થોડા ઘણા પાણી ચડ્યા હતા એમાંથી અમે ફુવારા અને ટપક સિંચાઈ દ્વારાથી અમે એને પાઈ અને પાકને જીવતો રાખવાની કોશિશ કરી છે, પણ વરસાદ ઓછો પડવાને કારણે, હવામાન ખરાબ હોવાને કારણે અટાણે અમારે મોલાઈતમાં જે જીવાતનો એટલો ઉપદ્રવ થઈ પડ્યો છે કે અમે મોંઘા ભાવની દવાઓ છાંટી છતાં પણ એનો કંટ્રોલ નથી થતો અને જો વરસાદ નહીં પડે તો અમારો આ પાક ફેલ જાહે અને લગભગ ખેડૂત પાયમાલ થવાની આની ઉપર આવી જાહે। કપાસ, મગફળીના આપણા મુખ્ય પાક જે દયનીય સ્થિતિમાં છે, સુકાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। ખેડૂતોએ 70 થી 80% ખર્ચ પણ કરી નાખ્યો છે। કપાસમાં આજે રોગચાળો એટલો છે અને પાણી વરસાદ છે નહીં, તો 80% જેવો ખર્ચ તો હાલ પહોંચી જ ગયો છે। તો આવી સ્થિતિમાં ખેડૂતો બધા પાયમાલ થાય એવી પૂરી પોઝિશન છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો આ બધું સુકાઈ જાય અને નુકસાની થાય, દુષ્કાળગ્રસ્ત થઈ જાય એવી પોઝિશન છે। પાકમાં નથી, પછી આપણે પશુપાલકો માટે નિરણની ચારાની વ્યવસ્થા પણ નહીં થાય। આવી પોઝિશનમાં સરકારને એવી અપીલ છે કે જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં સહાય કરવા નમ્ર અપીલ કરું છું। વરસાદ ખૂબ ઓછો હોવાથી મોલાતને ખૂબ વરસાદની જરૂર છે। અત્યારે ખાસ કરીને અત્યારે વરસાદની ખૂબ જરૂર છે। વરસાદ ઓછો હોવાથી કૂવામાં પાણી પણ ચડેલ નથી। અત્યારે સાવ એટલે સાવ કૂવામાં પાણી નથી, એને હિસાબે અત્યારે મોલને આપણે પાઈ શકીએ તેમ નથી। તમે જોઈ શકો છો આપણો મોલ અત્યારે લાંઘો મારે છે, ખૂબ ઓછો વરસાદ છે। એને હિસાબે જો કુદરતને આપણે એવી પ્રાર્થના કરી કે 2-5 દિવસમાં વરસાદ થઈ જાય તો ખૂબ સારું અને મોલ બચી શકે, નકર ખેડૂતો પાયમાલ થઈ જશે અને ખેડૂતની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જશે। ખેડૂતોને આ પાકની નુકસાની અને બીજા નંબરમાં અત્યારે 70% ખેડૂતે ખર્ચો કરી નાખ્યો છે, 30% જ બાકી છે હવે ખર્ચો કરવામાં। હવે જો વરસાદ નહીં થાય તો ખેડૂતની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે।